ડાંગમાં 66 નવનિયુક્ત પંચાયત સભ્યો માટે RGSA તાલીમ કાર્યક્રમ. ડાંગ જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન 2026 અંતર્ગત જિલ્લા પંચાયત તેમજ આહવા વઘઈ અને સુબીર તાલુકા પંચાયતના કુલ 66 નવનિયુક્ત સભ્યો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. ડાંગના પ્રભારી મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પંચાયતી રાજ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા સુશાસન, જનભાગીદારી અને લોક કેન્દ્રિત વહીવટ પર ભાર મુકાયો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું કે ગામડા લોકશાહીનું હૃદય છે અને જનપ્રતિનિધિઓએ અંતરિયાળ વિસ્તારોના લોકોને સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા માટે જવાબદારીપૂર્વક કામગીરી કરવી જોઈએ. સાથે જ વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વિકસિત ડાંગના નિર્માણ માટે સૌને સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું. તાલીમ દરમિયાન ગ્રામ પંચાયત વિકાસ યોજના, 16મો નાણાં પંચ, ઈ-સ્વરાજ પોર્ટલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા તેમજ વિવિધ સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામિત, નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ND પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા સહિત જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેટલા આપણા શિક્ષણથી દૂર થઈ ગયા હતા, શાળા જ અમને છોડી દીધી હતી, એને આપણે રિટર્ન લઈ આવ્યા 1800 ની ઉપર, બરાબર. તો આટલા બધા બાળકોને આપણે ફરીથી સ્કૂલની અંદર લઈ આવ્યા. એમાં દરેક લોકોનું યોગદાન રહ્યું છે. ડાંગ વહીવટી તંત્ર હોય, ડાંગ શિક્ષણ વિભાગના અધિકારી હોય, આપણા મુખ્ય શિક્ષક હોય, મદદનીશ શિક્ષક હોય, SMC ના વાલી હોય, જેમને પણ આ રિટર્ન સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓને લાવવા માટે જે પ્રયત્ન કર્યા છે અને સફળ રહ્યા છે, એ તમામ શિક્ષક મિત્રોને, બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સામાન્ય કામ નથી. જ્યારે આપણે કોઈને શાળાની અંદર પ્રવેશ આપવા જઈએ ને, તો બધું નક્કી જ હોય કે આટલા બાળકો આ વયમાં 6 વર્ષના થઈ ગયા છે એટલે બધાને વાલીઓ લઈ આવે. આ તો શાળા છોડીને જતા રહ્યા છે. એમને સમજાવવા માટે તમારા બધા લોકોના મેં વિડીયો ક્લિપ જોઈ છે. આમ નહીં, ફોટા જ નહીં, તમારા બધા લોકોને મેં વિડીયો ક્લિપ જોઈ છે. ઘણા શિક્ષકોએ તો એટલી બધી મહેનત કરી છે, ખૂબ સમજાવ્યા છે. બાળક સમજે છે તો વાલી નથી સમજતા, તો વાલીઓને પણ સમજાવીને તમે જે પ્રયત્ન કર્યો ને, હું તો એવું માનું કે આપણે ડાંગ જિલ્લાથી બધા પરિચિત છે. આ ડાંગની અંદર આ જે બેક ટુ સ્કૂલનું જે અભિયાન જે તમે જે કર્યું ને, એ ખરેખર ખૂબ મોટું અભિયાન છે. અને આનાથી અનેક વિદ્યાર્થીઓએ ફરીથી સ્કૂલની અંદર એડમિશન લઈને ફરીથી અભ્યાસ ચાલુ કર્યો, એ પ્રાથમિક હોય કે માધ્યમિક હોય, અને એમને ધીરે ધીરે આગળ જવાનું છે. કારણ કે એક પણ વિદ્યાર્થી છે ને આ શિક્ષણથી વંચિત રહી જાય તો એક વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેતો નથી. એનો આખો પરિવાર, એ સમાજ, એમનું આખું ભવિષ્ય પાછળ જતું રહે છે. અને એના માટે આપણે ઉમદા કાર્ય કર્યું છે. અને એના